નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 10મું તરુણાવસ્થા તરફ તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો તરુણાવસ્થાને તેના બીજા નામ યૌવનારંભ તરીકે પણ ઓળખી શકાય છે. તો કે જન્મના સમયથી જ મનુષ્યમાં વૃદ્ધિ અને વિકાસ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના સમય પછી તો કે તેના વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે અને તેની વૃદ્ધિ દેખાવા લાગે છે. ઓકે, તેને લીધે શરીરમાં અનેક પરિવર્તનો આવે છે કે જે આ તરુણાવસ્થા દરમિયાન જોવા મળે છે. આપણે તરુણાવસ્થાની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહેવાય છે. અને તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 થી 19 વર્ષની ઉંમર સુધી રહે છે. તો કે તરુણાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓના બાહ્ય દેખાવમાં એટલે કે તેમાં ઘણા બધા શારીરિક પરિવર્તનો જોવા મળે છે. તો ત્યારબાદ આપણે જોઈએ તો કે યૌવનારંભમાં થતા ફેરફારો, તો કે ઊંચાઈમાં વધારો, તો કે વ્યક્તિના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, તેથી વ્યક્તિની ઊંચાઈમાં વધારો જોવા મળે છે. ત્યારબાદ તો કે તેના શારીરિક આકારમાં બદલાવ, તો જેમ કે છોકરીઓ છે કે તેમાં કમરની નીચેનો ભાગ પહોળો બને છે અને જ્યારે છોકરાઓ છે તો કે તેમાં વૃદ્ધિને કારણે તેના ખભાનો ભાગ ફેલાઈને પહોળો બની જાય છે. આમ વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. ત્યારબાદ અવાજમાં બદલાવ જોવા મળે છે કે યૌવનારંભમાં સ્વરપેટી એટલે કે કંઠસ્થાન છે તો કે તેની વૃદ્ધિની શરૂઆત થાય છે, કે જેમાં છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. અને જ્યારે છોકરીઓમાં તો કે તે સ્વરપેટી ખૂબ નાના કદની હોય છે કે તેના લીધે તે માંડ દેખાતી હોય છે. અને તેની સાથે જ છોકરાઓમાં તેનો અવાજ તો કે તે ઘોઘરો થઈ જાય છે, તો કે સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થવાને લીધે છોકરાઓમાં અવાજ ઘોઘરો જોવા મળે છે. ત્યારબાદ પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો, તો કે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થવાને લીધે વ્યક્તિના ચહેરા પર ફોડલીઓ એટલે કે ખીલ વગેરે જોવા મળે છે. ત્યારબાદ પ્રજનન અંગોનો વિકાસ, એટલે કે છોકરાઓમાં નરપ્રજનન અંગ જેવા કે શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે અને છોકરીઓમાં અંડપિંડ તો કે તેના કદમાં વધે છે અને અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. ત્યારબાદ માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી, એટલે કે વ્યક્તિ છે તો કે તે માનસિક અને બૌદ્ધિક રીતે તેની ક્ષમતા શીખવાની ક્ષમતા છે તો કે તેમાં વધારો કરે છે. તેને કોઈ પણ વાત વિશે તે ઊંડું વિચારે છે અને તે વિચારવા માટે વધારે સમય લે છે અને તે પોતાની તરફ થતી બધી પરિસ્થિતિઓથી સચેત હોય છે. ત્યારબાદ ગૌણ જાતીય લક્ષણો, તો કે શુક્રપિંડ અને અંડપિંડ તો કે તે પ્રજનન અંગ તરીકે હોય છે, તો કે તેમાં જન્યુઓ જેવા કે શુક્રપિંડમાં શુક્રકોષો અને અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે. અને યૌવનારંભની સાથે જ છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે અને છોકરાઓમાં તેના ચહેરા પર દાઢી અને મૂછ ઉગવા લાગે છે. તો કે આ લક્ષણો છોકરીઓ અને છોકરાઓને એકબીજાથી અલગ પાડે છે અને આવા લક્ષણોને ગૌણ લક્ષણો કહે છે. ત્યારબાદ તરુણાવસ્થા દરમિયાન તેમાં વિવિધ ગ્રંથિઓમાંથી વિવિધ અંતઃસ્રાવોનો સ્ત્રાવ થાય છે, જેમ કે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન સ્ત્રાવ પામે છે, સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે, એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય છે, પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિઅંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, અંડપિંડમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે અને શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. પછી ત્યારબાદ પ્રાજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્રાવનો ફાળો, તો કે આ બધા જે વિવિધ ગ્રંથિમાંથી વિવિધ પ્રકારના અંતઃસ્રાવો સ્ત્રાવ થાય છે તો કે તે પોતાના એક અલગ લક્ષણ માટે જવાબદાર હોય છે કે આ અંતઃસ્રાવ છે તો કે તે આ કાર્ય કરે છે. ત્યારબાદ મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, તો કે સ્ત્રીઓમાં સામાન્ય રીતે પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભની સાથે જ થઈ જાય છે અને તે સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે.
હવે યૌવનારંભની સાથે જ સ્ત્રીઓમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે. પરંતુ જો આ અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહે છે. અને 45 થી 50 વર્ષની ઉંમરે આ ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે, જે ક્રિયાને રજોનિવૃત્તિ કહે છે. પછી સંતતિનું લિંગ નિશ્ચયન. તો કે સંતતિ છે તો કે તે છોકરો છે કે છોકરી છે, તો કે તેનું લિંગ નિશ્ચયન કઈ રીતે જોવા મળે છે? તો કે રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે, જેમાંથી 22 જોડ રંગસૂત્રોમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો આવેલા હોય છે અને એક જોડ એટલે કે 2 રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે, જેને X અને Y રંગસૂત્રો કહે છે. જ્યારે સ્ત્રીઓમાં બંને X રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક X રંગસૂત્ર અને એક Y રંગસૂત્ર આવેલું હોય છે. હવે જો X રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરશે તો યુગ્મનજમાં 2 X રંગસૂત્રો થાય છે, તેથી તે સંતતિ પેદા થશે તો કે તે માદા હશે, એટલે કે તે માદા શિશુમાં વિકાસ પામશે. પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં Y રંગસૂત્ર હશે તો યુગ્મનજ છે તે નર શિશુમાં વિકાસ પામશે. ત્યારબાદ લિંગી અંતઃસ્ત્રાવો, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ છે તો કે તેમાંથી આપણે જોયું કે પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. એડ્રેનાલિન ગ્રંથિમાંથી એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય છે. અંડપિંડમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે અને શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ તરુણની પોષણ આવશ્યકતાઓ, એટલે કે આ સમયગાળા દરમિયાન શરીરમાં વધારે પડતો વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે, તેને લીધે તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેને જે પોષણની જરૂરિયાત છે તો કે તે બધા આવશ્યક પોષક તત્વો તેને મળી રહે તે માટે યોગ્ય ખોરાક લેવો જોઈએ, એટલે કે સંતુલિત ખોરાક લેવો જોઈએ. તો સંતુલિત ખોરાક એટલે શું? કે જે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા હાજરી હોય, એટલે કે પર્યાપ્ત માત્રામાં હાજર હોય તેને સંતુલિત ખોરાક કહેવાય છે, કે જેમાં દાળ ભાત, રોટલી, શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. અને આપણે ચિપ્સ કે તથા પેકેટમાં જે ફૂડ આવે છે કે કોઈ બંધ ડબ્બામાં ખોરાક હોય છે, બરાબર, તો એવા ખોરાકનો આપણે ઓછો ઉપયોગમાં લેવો જોઈએ, કારણ કે તેમાં પોષણની માત્રા પર્યાપ્ત હોતી નથી. પછી ત્યારબાદ વ્યક્તિગત સ્વચ્છતા, કે સ્નાન દરમિયાન આપણે આપણા શરીરના દરેક અંગોને વ્યવસ્થિત રીતે સાફ કરવા જોઈએ, કે જેનાથી આપણે બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ લાગવાનો ખતરો રહે નહીં. પછી ત્યારબાદ શારીરિક વ્યાયામ, કે ખુલ્લી જગ્યામાં આપણે હરવું ફરવું જોઈએ, રમવું જોઈએ અને આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે આપણે વ્યાયામ કરવો જોઈએ અને બહાર ફરતા રહેવું જોઈએ. પછી નશાકારક પદાર્થોને ના કહો, એટલે કે આપણે કોઈ તંબાકુનું સેવન છે કે કોઈ દારૂનું સેવન છે, કોઈ ડ્રગ્સનું સેવન છે, તો કે આ બધા નશાકારક પદાર્થો ન લેવા જોઈએ, કેમ કે આપણે તે અમુક સમયે લઈએ તો ત્યારબાદ આપણને તેની ટેવ પડી જતી હોય છે અને જેના લીધે આપણા સ્વાસ્થ્ય પર તેની ખૂબ હાનિકારક અસર ઉદ્ભવતી હોય છે, જેને લીધે આપણે આવા નશાકારક પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. તો ત્યારબાદ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે? તો વિવિધ ગ્રંથિઓ આપણે વિશે જોઈ ગયા અને તે દરેક ગ્રંથિઓમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્રાવોનો સ્રાવ થાય છે, જેમ કે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન, સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન, એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન, પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્રાવ, અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન. ત્યારબાદ બીજો પ્રશ્ન, તરુણાવસ્થાની વ્યાખ્યા આપો. આપણે સ્ટાર્ટિંગમાં તે જોઈ ગયા કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. તરુણાવસ્થાનો સમયગાળો સામાન્ય રીતે 11 વર્ષથી 18 થી 19 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
ત્યારબાદ ઋતુસ્રાવ શું છે વર્ણવો, ત્રીજો પ્રશ્ન છે. તો કે તેનો જવાબ આવશે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભથી જ થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. યૌવનારંભથી જ અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા તે મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે અને જેનાથી તે અંડકોષ મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે. હવે જો અંડકોષનું ફલન ન થાય તો તે સ્થિતિમાં આ ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે અને તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો. તો કયા કયા શારીરિક પરિવર્તનો જોવા મળે છે? તો કે એક તો ઊંચાઈમાં વધારો થાય છે, પછી શરીરના આકારમાં બદલાવ આવે છે, અવાજમાં બદલાવ આવે છે, પ્રસ્વેદ તેમજ તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે, પ્રજનન અંગોનો વિકાસ થાય છે, માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થાય છે. તો આ બધા ફેરફારો જોવા મળે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, 2 કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતઃસ્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્રાવોના નામ લખો. તો તે આપણે ઓલરેડી અગાઉ ડિસ્કસ કરી ગયા તે મુજબ જ એક સાઈડ બધી ગ્રંથિ લખવાની છે અને સામે તેના દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્રાવ, તેના દ્વારા સ્ત્રવિત થતો અંતઃસ્રાવનું નામ લખવાનું છે. ત્યારબાદ સાચો વિકલ્પ પસંદ કરો. એ તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે તો તેમાં જવાબ આવશે બીજું, શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. ત્યારબાદ બીજું કે સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે, તો તેમાં આવશે 1, ઋતુસ્રાવની શરૂઆત થાય છે. ત્યારબાદ સી, નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? તો તેમાં આવશે બીજું, રોટલી, દાળ અને શાકભાજી. કારણ કે તેમાંથી તેને ઉચિત માત્રામાં એટલે કે યોગ્ય માત્રામાં પોષક તત્વો અથવા તો કે સંતુલિત આહારમાં તેને ગણી શકાય એટલા માટે. ત્યારબાદ 8મો પ્રશ્ન, નીચેના પર નોંધ લખો. એ કંઠમણી. તો તે આપણે આગળ જોઈ ગયા કંઠમણી. તો તેમાં અહીંયાથી જવાબ આવશે કે યૌવનારંભમાં સ્વરપેટી એટલે કે કંઠસ્થાનની વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠમણી કહે છે. જે ત્યારબાદ 8મામાં બીજું જ હતું. 8મા પ્રશ્નમાં બીજો પેટા પ્રશ્ન છે ગૌણ જાતીય લક્ષણો. તો ગૌણ જાતીય લક્ષણો આપણે અહીંયા આગળ જોઈ ગયા. અચ્છા, આર્યું. તો કે તેમાં શુક્રપિંડ અને અંડપિંડ તો કે પ્રજનન અંગ છે, તેમાં જન્યુઓ ઉત્પન્ન થાય છે, જેમ કે શુક્રપિંડમાં શુક્રકોષો અને અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થવા લાગે છે. યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થાય છે અને છોકરાઓના ચહેરા પર એટલે કે વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. અને આ લક્ષણો છોકરીઓ અને છોકરાઓને એકબીજાથી અલગ પાડે છે અને આ લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. ત્યારબાદ 8મા પ્રશ્નનો પેટા પ્રશ્ન સી, ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન. તો તેના વિશે પણ આપણે અહીંયા જોયું કે મનુષ્યના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે કે જેમાં X રંગસૂત્ર અને Y રંગસૂત્રો આવેલા હોય છે. તો કે જ્યારે સ્ત્રીમાં બંને રંગસૂત્રો તો કે XX આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક X અને એક Y રંગસૂત્ર આવેલું હોય છે. જો X રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરશે તો યુગ્મનજમાં 2 રંગસૂત્રો ભેગા થાય છે, તેથી તે માદા શિશુમાં વિકાસ પામે છે. પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં Y રંગસૂત્ર હોય તો યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. તો અહીંયા આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આશા રાખીએ કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.